ચાલો પાછળ કરજો આપણે ગઈકાલે જે જોઈ ગયા તો ગઈકાલે આપણે x યુનિટી નો આલેખ દોરેલો તો આલેખ શું રેખા હતી તો એવી રેખા માટે આપણે એમ કીધેલું કે નિયમિત ગતિ કહેવાય આ અનિયમિત ગતિ છે આ જે છે એ અનિયમિત ગતિ છે તો એના આપણે જુદા જુદા સ્થાન નક્કી કર્યા તો આપણને આવો રીડિંગ મળ્યું 0 0 છે કે 2 છે 2 8 છે 3 18 છે 4 32 પછી આપણે આલેખ દોર્યો તો આપણે આલેખ આવો જે શું રેખા નથી હવે मैं कोई भी समयगाળો નક્કી કરી શકું હું 0 અને 4 ની વચ્ચે भी શોધી શકું હું 2 અને 3 ની વચ્ચે भी શોધી શકું કોઈ 1 ને 2 ની વચ્ચે भी શોધી શકું બરાબર પણ આપણે નક્કી કર્યું એક ઉદાહરણ તરીકે ભાઈ મારે t1 બરાબર 1 સેકન્ડ ને t2 બરાબર 2 સેકન્ડ માટે મારે સરેરાશ વેગ જોવો છે તો આપણે યાદ કરો આવું એક સૂત્ર બની ગયેલા છે x2 x1 છેદમાં t2 t1 t1 બરાબર 1 સમય એટલે સ્થાન કેટલું x1 બરાબર 2 t2 बराबर 2 सेकंडे स्थान કેટલું 8 બરાબર છે એટલે 8 ઓછા 2 બરાબર 6 2 ઓછા 1 તો 6 મીટર પર સેકન્ડ તો 6 એકમ એટલે આપણને સરેરાશ વેગ મળ્યો આટલું ખબર પડી હવે કોઈને ના પડે તો બોલો હવે મારે આલેખ ઉપરથી સરેરાશ વેગ શોધવો છે મારે આલેખ પરથી સરેરાશ વેગ શોધવો છે બરાબર છે તો મારું જ્ઞાન મને એમ કે જો મારે x વિરુદ્ધ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખનું ઢાળ શોધી કાઢું તો મને સરેરાશ વેગ મળી જાય પણ ઢાળ હંમેશા સુરેખાનો દોરાય ને આપણો વક્ર સુરેખા નથી તો મારે 1 સેકન્ડ ને 2 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ શોધવો છે તો મારે શું કરવું પડે ઢાળ હંમેશા સુરેખાનો દોરાય ઢાળનું મૂલ્ય શોધી કાઢું તો સરેરાશ વેગ મળી જશે પણ મારો વક્ર જે છે તે સુરેખા નથી તો શું કરવું પડે તો મારે પહેલા આ જે બે બિંદુ આપણે પસંદ કરેલા છે આપણે 1 ને 2 ને પસંદ કરેલા છે તો આલેખમાં એ બિંદુ જે છે બે બિંદુ એ બે બિંદુમાંથી પસાર થતી મારે રેખા દોરવી પડે મારે એ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરવી પડે એટલે આપણો જે પ્રશ્ન હતો તો સોલ્વ થઈ ગયો વક્ર સુરેખા આવી ગઈ ધારો કે મને 1 અને 3 ની વચ્ચે પૂછેલું હતું મારે 1 અને 3 ની વચ્ચે તો મારે શું કરવું પડે મારે 1 અને 3 ને જોડતી રેખા દોરવી પડે મને 1 અને 4 પૂછેલું હતું અથવા 0 અને 4 તમારે 0 અને 4 માંથી પસાર થતી રેખા દોરવી પડે સમજ પડે છે કે શું કહેવા માંગુ છું તે એટલે જે બે બિંદુ વચ્ચે આપણને સરેરાશ વેગ પૂછેલો છે એ બે બિંદુને જોડતી રેખા દોરવાની હવે આ રેખાનો ઢાળ શોધી કાઢો એટલે તમને જોઈતું સરેરાશ વેગ મળી જાય આલેખ પરથી તો એના માટે આપણે શું કરતા હતા તો આપણે ત્રિકોણ જેવો બનાવતા હતા આ A બિંદુ આ B બિંદુ આ C બિંદુ હવે ઢાળ બરાબર આપણને આપતું હતું AB ના છેદમાં BC AB એટલે આટલું અંતર આ 2 છે ને આ તો આટલું અંતર કેટલું થાય AB કેટલું થાય 6 થાય 6 હું 3 થાય 6 થાય ને BC કેટલું થાય 2 એટલે 6 મીટર પર સેકન્ડ આવી ગયું હે સમજા કે હે ઓકે ઓકે એટલે જો એટલે હવે જરાક આપણે બધું એકદમ ફાઇનલાઇઝ કરી દઈએ જો સુરેખા x વિરુદ્ધ આલેખ x વિરુદ્ધ b ના આલેખનો વક્ર સુરેખા હોય સરેરાશ વેગ ડાયરેક્ટ ઢાળ શોધી કાઢો પણ જો x વિરુદ્ધ b ના આલેખનો વક્ર સુરેખાનો હોય બીજો કોઈ આકારનો વક્ર હોય તો શું કરવું પડે તો ઢાળ જ આપણને સરેરાશ વેગ આપવાનો છે ને ઢાળ તો હંમેશા સુરેખાનો દોરાય તો આપણને જે બે બિંદુ કીધેલા હતા જે બે વચ્ચેનો સમયગાળો છે એ
એ બે બિંદુને તમારે શું કરવાનું, આલેખમાં પસંદ કરી એમાંથી પસાર થતી રેખા શોધો. તમે પસાર થતી રેખા દોરો અને એ રેખાનો ઢાળ શોધો તો તમને એ બે બિંદુ વચ્ચે ગતિ કરતા કણનો સરેરાશ વેગ આવી જાય. મગજમાં જરા બરાબર બેસાડી દો, પછી આગળ બીજું ચલાવો. હવે આપણે અહીંયા જુદા જુદા સમય જુદા જુદા સ્થાન લીધેલું હતું. એ સ્થાન પર આપણે સરેરાશ વેગ શોધો. હવે મેં વાત કરતો સ્પીડોમીટરની. સ્પીડોમીટર એટલે વાહનમાં જે મીટર આવે છે, જે આપણને વાહનની ગતિ અથવા ઝડપ આપે. પણ એ કઈ ઝડપ આપે તો એને ઉદાહરણ આપી સમજો. માની લો કે આપણે કોઈ કાર લઈને નવસારીથી સુરત જઈએ છીએ. નવસારીથી સુરત પહોંચીએ. આપણે નવસારીથી 12 વાગે નીકળેલા હતા અને સુરત આપણે 2 વાગે પહોંચી ગયા. નવસારીથી સુરતનું જે અંતર છે 50 કિલોમીટર છે. તો આપણે એનો સરેરાશ ઝડપ શોધી એ સરેરાશ વેગ. તો 50 કિલોમીટર અંતર કાઢીને સ્થાનાંતર થયું કેટલા કલાકમાં? 2. અને 25 કિલોમીટર પ્રતિ કલાક. હવે પ્રેક્ટિકલી વિચાર કરીએ આપણે કે આપણે કાર લઈને સુરત જતા હતા, બરાબર છે? તો એક આદર્શ પરિસ્થિતિ એવી હોઈ શકે કે આપણી કાર હંમેશા નવસારીથી સુરત સુધી એક્ઝેક્ટ 25 કિલોમીટર પર ચાલે. ની 24 થાય ની 26 થાય. તો પ્રેક્ટિકલી વિચાર કરીએ તો આપણે નવસારીની બહાર નીકળ્યા, વીરાવરના બ્રિજ ઉપર ગયા, ટ્રાફિક લાઈન, આપણે કાર ઊભી રહી. પાછા આગળ ગયા, રસ્તો ખુલ્લો ખુલ્લો, પપ્પાએ ખૂબ વધારે સ્પીડમાં, તો આપણી ઝડપ 100 પર બી પહોંચી ગઈ. પાછું આગળ ગયા, ટ્રાફિક લાઈન, બરાબર છે, પોલીસવાળા ઊભા રહ્યા, આપણી ઝડપ કેવી થઈ ગઈ? 0. પણ આપણને જે 25 કિલોમીટર પ્રતિ કલાક મળ્યું એ શું મળ્યું? તો આપણે જ્યારે નવસારીથી સુરત પહોંચ્યા તે ગતિની એ કિસ્સા માટેની સરેરાશ વેગ મળ્યો. આપણને શું મળ્યું? સરેરાશ વેગ. આ સરેરાશ વેગ આપણે. હવે સ્પીડોમીટર શું બતાવે? સ્પીડોમીટર શું બતાવે? ધારો કે તમે 12 વાગે નીકળ્યા અને 12:30 તમારી નજર પડી કે પપ્પા કેટલી સ્પીડે ચલાવતા છે, જોમ જરા, બરાબર? જરાક વાર કે 1:25 જો કેટલા પપ્પા કેટલી સ્પીડે ચલાવતા છે, 1 વાગે જો પપ્પા કેટલી સ્પીડે ચલાવતા છે. તો સ્પીડોમીટર શું બતાવશે ખબર? સ્પીડોમીટર તમને તમે જે સમયે જે એક સ્થળે, ધારો કે તમે એમ થાય કે પપ્પાની ઝડપ મરોલીમાં કેટલી હતી, સચિનમાં કેટલી હતી, તો તમે મરોલીમાં જોયું, 1 વાગે તમે મરોલી પહોંચ્યા, 1 વાગે જોયું સ્પીડોમીટર તમને 50 બતાવ્યું. તો 50 તમને સરેરાશ ઝડપ નથી મળી. 50 તમને મરોલીમાં 1 વાગેની તમને પપ્પાની કે તમારા વાહનની ઝડપ મળી, જેને સરેરાશ નહીં કહેવાય, એને તત્કાલીન કહેવાય, તાક્ષણિક તે સમયની કહેવાય. તત્કાલીન ઝડપ, તાક્ષણિક ઝડપ, તે સમયની. આપણે જે રોજબરોજની ભાષામાં જે શબ્દ વાપરીએ ઝડપ કે વેગ, એ ખરેખર તત્કાલીન વેગ છે. આપણે ધારો કે ઉભા રહેલા કોઈ જગ્યાએ રસ્તા ઉપર ને કોઈ બસ કે કોઈ વાહન બહુ સ્પીડમાં જાય તો આપણે કેટલી સ્પીડમાં આવી ગયું, એ તો આપણે જે સમય જોયું ત્યારે ગયું. આગળ કૂતરો એને પડી ગયો તો ઝડપ 0 બી થઈ ગઈ, બરાબર? પાછા કૂતરું આવ્યું ને હજુ જોરમાં ગયું તો ઝડપ વધી ગઈ. તો આપણે જ્યારે એને જો ત્યારે સ્પીડમાં જતો તો પછી શું થાય તે ખબર નહીં. તો જે સમય તમે સ્પીડોમીટરમાં જો તો સ્પીડોમીટર તમને શું આપશે? તે સમયે તમારા વેહિકલની કે ગતિ કરતા કણની ઝડપ આપે કે વેગ આપે, જે સરેરાશ વેગ કરતા જુદું બી હોઈ શકે, એના જેટલું બી હોઈ શકે. સમજ પડી? એટલે સરેરાશ વેગ સ્પીડોમીટર આપણને શું આપશે? આપણને આપશે તત્કાલીન વેગ. આપણને શું આપશે? તાક્ષણિક અથવા તત્કાલીન વેગ. ચાલો, 0 સમયનો તત્કાલીન વેગ હું લખું છું 0. પહેલી સેકન્ડે મારી લે 4 છે, બીજી સેકન્ડે મારી લે 10 છે,
ત્રીજી સેકન્ડ માની લે કે 20 છે, ચોથી સેકન્ડ માની લે કે 35 છે, બરાબર છે. આ આવ્યું કાં સ્પીડોમીટરમાં છે, સ્પીડોમીટર રીડિંગ આવવા, બરાબર છે. હવે મારે તત્કાલીન ઝડપ જે છે એનું સૂત્ર તારવવાનું છે. જે રીતે આપણે સરેરાશ ઝડપનું કે સરેરાશ વેગનું સૂત્ર તારાયું, અંતરભાગ્ય સમય કે એ સમય જ્યાં સ્થાનાંતરના છેદમાં સમય વેગનું, તો એ પ્રમાણે મારે તત્કાલીન વેગને વ્યાખ્યાયિત કરવાનો છે. ભાઈ તત્કાલીન વેગ કોની કહેવાય? તો જો 2 અને 3 ની વચ્ચે, 2 અને 3 ની વચ્ચે આપણો સરેરાશ વેગ જે છે એ 8 મળે છે, બરાબર. સરેરાશ વેગ કોણ મળે છે? 8. તત્કાલીન વેગ કોણ છે? 10. તો એમાં ડિફરન્સ તમારો સરેરાશ વેગ અને તત્કાલીન વેગ જુદા જુદા છે. એ જુદા જુદા કેમ છે એ તમને સમજાવું. ડેલ્ટા ટી બરાબર મેં લીધું 1 સેકન્ડ. કેવી રીતના? તો t1 બરાબર 2 સેકન્ડ હતી, t2 બરાબર 3 સેકન્ડ. એટલે કે આ બે વચ્ચેનો સમયગાળો ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ. ત્યારે હું સરેરાશ વેગ શોધું છું, તો x2 x1, t2 t2 છે 3, t1 છે 2. 3 કેટલો હતો? 16. એક 2 કેટલો હતો? 8. એટલે જવાબ આવ્યો 8. બરાબર છે. જવાબ આવ્યો કોણ? 8. બરાબર છે. અહીંયા છે ને 18, 8 ને 18 જે ગણતરી કરે લખો ને 18. આ 18 એટલે આ થઈ ગયો 10. હું આને કરી દઉં 8, 15 ને આ તો 10. બરાબર છે. ચાલો સુધારો કરતો બતાવો. આપણે ત્યાં લખવાનું કરાવવું હતું 2, 8, 18, 32 એવું. 3 આપણે 18 મળ્યું. તો હવે આપણે 2 ને 3 ની વચ્ચે સરેરાશ ઝડપ શોધીએ. સરેરાશ વેગ આપણે શું શોધીએ? સરેરાશ વેગ. બરાબર છે. સમયગાળો આપણો 1 સેકન્ડ છે, તો આપણને મળ્યું 10. હવે તે સમયની સ્પીડોમીટરનો કેટલો હતો? 8 હતો, જે જુદું જુદું છે. હવે સમયગાળો જે છે ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડ. હવે 0.1 સેકન્ડ કરું એનો અર્થ શું થાય? મારે કોનું રીડિંગ જોઈએ? મારે t1 બરાબર 2 સેકન્ડ અને t2 બરાબર 2.1 સેકન્ડ. t1 બરાબર 2 હતું ને t2 બરાબર કેટલું થઈ ગયું? 3. એટલે સમયગાળો 1 સેકન્ડ હતો. હવે સમયગાળો 0.1 સેકન્ડ. તો x1 બરાબર તો આપણી પાસે છે. x1 બરાબર કેટલું છે આપણી પાસે? 2 સેકન્ડ એ કેટલું છે? 8. બરાબર છે. પણ આપણી પાસે x2 નથી. આપણી પાસે x2 નથી. તો x2 કેવી રીતે શોધાય? તો જો આ બધા જે મેં આંકડા લખેલા છે એ એમને ભવમાંથી નથી લખેલા. મેં આ સૂત્રને ફોલો કરેલું છે. x બરાબર 2t². t બરાબર 0 મૂકો, x બરાબર 0. t બરાબર 1 મૂકો, 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 એટલે 2. t બરાબર 2 મૂકો, 2 નો વર્ગ 4, 4 × 8. t બરાબર 3 મૂકો, 3 નો વર્ગ 9, 9 × 18. t બરાબર 4 મૂકો, 4 નો વર્ગ 32. તો એ જ પ્રમાણે આપણે x2 માટે શું કરવું પડે? 2.1 નો સ્ક્વેર. સમજ પડી? t બરાબર કેટલા મૂકવાના? 2.1 નો સ્ક્વેર. ચાલો x2 કેટલા આવે? તો કેલ્સી પર ગણતરી કરીએ. 2.1 નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય 2, 8.82. હવે આપણે આ બેની વચ્ચે સરેરાશ વેગ શોધીએ. તો x2 x1 t2 t1. આ 8.82 માઈનસ 8, x1 બરાબર 8 છે, x2 બરાબર આ છે, t2 2.1 માઈનસ 2. તો આ
into 0.82 ના છેદમાં 0.1 એટલે 8.2 બરાબર જોજો સમયગાળો ડેલ્ટા 1 હતો ત્યારે આ બે વચ્ચે મોટો ડિફરન્સ હતો તમારી સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ વચ્ચે બરાબર સરેરાશ ઝડપ 10 મળતી હતી અને તત્કાલીન ઝડપ 8 મળતી તો સમયગાળો નાનો ગયો 0.1 સેકન્ડ ગયો તો 8 આવ્યું તો 8.2 થોડીક નજીક આવી હજુ થોડી કિંમત કરીએ આપણે ને ડેલ્ટા ટી બરાબર 0.01 સેકન્ડ કરીએ એટલે કે t1 બરાબર 2 સેકન્ડ ને t2 બરાબર 2.01 સેકન્ડ x1 બરાબર તો 2 જ આવે 2 સેકન્ડ x2 બરાબર હવે કેટલા મૂકવાના 2.01 નો સ્ક્વેર 2.01 નો સ્ક્વેર ગુણ્યા 2 એટલે 8.0802 આવે એના માટે સરેરાશ વેગ શોધીએ તો 8.028 માઈનસ 8 ના છેદમાં 0.01 ડેલ્ટા ટી બરાબર માઈનસ 8 ડિવાઇડેડ બાય 0.01 તો આન્સર આપણો આવવાનો v બાર બરાબર 8.02 જે લગભગ 8 ની નજીક આવી ચાલો પહેલા એકવાર છે ને ખાલી મગજમાં ગણતરી ઉતારો પછી હું સમજાવું એની પાછળનું ફિઝિક્સ હવે આજે જે અત્યારે આપણે બધું ચર્ચા કરી એને પાછું એકવાર બધું રિપીટ કરી દઈએ પછી કાલે અહીંથી આગળ જઈશું બરાબર છે જો x વિરુદ્ધ t નો આલેખ ઢાળ આપણને સરેરાશ વેગ આપે જો સુરેખા મળે તો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે સુરેખાનું ઢાળ જે આપણે શોધી શકીએ અને સુરેખાનો ઢાળ કેવો હોય અચળ સુરેખાનો ઢાળ અચળ એટલે કે સરેરાશ વેગ અચળ તો આવી ગતિને નિયમિત ગતિ કહેવાય આવી ગતિને નિયમિત ગતિ કહેવાય x વિરુદ્ધ t ના આલેખ આપણે ડ્રો કર્યો ને એ આલેખ આપણને સુરેખની જગ્યા ઉપર આવો વક્ર મળ્યો તો હવે આપણે આલેખ પરથી સરેરાશ વેગ શોધવો હોય x વિરુદ્ધ t ના આલેખ પર સરેરાશ વેગ શોધવો તો શું કરવાનું એટલે કે જે બે બિંદુ વચ્ચે આપણને સરેરાશ વેગ પૂછેલો છે એ બે બિંદુમાંથી આપણે શું કરવાનું પસાર થતી રેખા જોઈએ અથવા પસાર થતી રેખા એ રેખાનો તમે ગમે તે જગ્યાએ ઢાળ શોધી કાઢો કારણ કે સુરેખા હોય તો ગમે તે જગ્યાએ ઢાળ શોધો તો ઢાળ સરખો જ આવે કારણ કે સુરેખાનો ઢાળ કેવો હોય અચળ તમે ગમે ત્યાં શોધો ઢાળ એટલું જ મળે એટલે જો સુરેખા હોય તો કોઈ પ્રશ્ન જ નથી સુરેખાનો ઢાળ શોધો તે તમે ડાયરેક્ટ સરેરાશ વેગ આપે પણ જો વક્ર મળે તો તમે એમ થાય કે બે બિંદુઓ વચ્ચે જે બે બિંદુઓ છે આપણને સરેરાશ વેગ શોધવા કીધેલો છે બે સમયગાળા વચ્ચે બરાબર છે તો એ બે તમારે વક્ર ઉપર બિંદુ દોરી અથવા બિંદુને ધ્યાનમાં લઈ બંનેમાંથી પસાર થતી રેખા દોરવાની હવે એ રેખાનો તમે ઢાળ શોધો હવે એ રેખાનો તમે ઢાળ શોધો તો તમે ઢાળનું મૂલ્ય તમને શું આપશે એટલે કે સરેરાશ વેગ પણ કોના માટે માત્ર એ બે બિંદુ વચ્ચેના સમયગાળા તો આ રીતે આપણે બે રીતે ઢાળ શોધીને x વિરુદ્ધ t ના આલેખ પરથી સરેરાશ વેગ શોધી શકીએ
હવે સરેરાશ વેગ એટલે શું? તો કે સમગ્ર ગતિ દરમિયાન ગતિ કરતા કણનો જે બધો વેગ બદલાય એ બધા વેગનું આપણે કહી શકાય કે સરેરાશ. જે આપણે ઉદાહરણ આપીએ તો નવસારીથી સુરત ધારો કોઈ કાર જાય છે, બરાબર છે, અને એની સરેરાશ વેગ 25 કિલોમીટર પ્રતિ કલાક આવે છે, તો એનો અર્થ એવો નથી કે કાર હંમેશા 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી હોય. એનો કારનો વેગ 0 બી થઈ જાય, એનો કારનો વેગ 100 બી થાય, એનો કારનો વેગ 10 બી થાય. પણ આપણને જે બધું પણ એ બધા જે વેગ બદલાય એ વેગનું સરેરાશ મળે. એટલે સરેરાશ વેગની મર્યાદા એ છે કે સરેરાશ વેગ ઉપરથી આપણે ગતિપથના જુદા જુદા બિંદુ પાસે સરેરાશ વેગ પરથી આપણે ગતિપથના જુદા જુદા બિંદુ પાસે ગતિ કરતા કણનો વેગ કેટલો હશે એ આપણે જાણી શકીએ નહીં. આપણા ઉદાહરણમાં આપણે એવું જોયું કે ધારો કે નવસારીથી નીકળેલી કારની મરોડીમાં ઝડપ કેટલી હશે, વેગ કેટલો હશે, સર્કિટમાં કેટલો હશે, બરાબર છે. 12 વાગે નીકળેલી છે તો 1 વાગે એનો વેગ કેટલો હશે, 1:25 એનો વેગ કેટલો હશે, તો આપણે જાણી શકીએ નહીં. આપણને શું મળે? સમગ્ર ગતિ દરમિયાન જે બધા વેગ બદલાયા કરતા હતા એ બધા વેગનો આપણને શું મળશે? સરેરાશ મળશે. તો હવે આપણે એમ કે ગતિપથના જુદા જુદા બિંદુઓ પાસે જો આપણને વેગ જોઈતા હોય, સરેરાશ વેગ આપણે વેગ જોઈતો હોય, તો આપણે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવો પડે. તત્કાલીન વેગ એટલે તે ક્ષણનો વેગ, જે ક્ષણનો વેગ છોડનો તે ક્ષણનો વેગ, બરાબર છે. સરેરાશ વેગ કરતા જુદો બી હોઈ શકે, એના જેટલો બી હોઈ શકે, બરાબર. આપણું સ્પીડોમીટર જે છે વાહનનું એ સરેરાશ તત્કાલીન વેગ બતાવે, સરેરાશ વેગ નહીં બતાવે. કારણ કે તમે જ્યારે એમાં જો ત્યારે જે વેગ હોય એ તે સમયનો વેગ છે. તમે જતા હો સ્કૂટર પર તમે જો કે 40 પર જતા છો, એક્સિલેટર આપો તો 60 બી થઈ જાય, તરત બ્રેક મારો તો 40 તો 10 બી થઈ જાય, બરાબર છે. તો એ જે સમય તમે જો એ સમયનો વેગ આવે એટલે આપણે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવો પડે. તત્કાલીન વેગ મળ્યો કેવી રીતે? કારણ કે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 જેમ સમયગાળો નાનો કરતા જઈએ તેમ તમારો જે કે સરેરાશ વેગ જે છે એ તાત્ક્ષણિક વેગની નજીક જવા માટે અથવા તમારો સરેરાશ વેગ તાત્ક્ષણિક વેગ બની જાય. એટલે હવે આપણે કહેવાય કે તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ v બરાબર dx/3 બરાબર છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન છે, x નું સમયની સાપેક્ષે વિકલન છે. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપશે? તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તત્કાલીન. ફરી ખબર આટલી? ઓકે, અહીંયા અટકીએ છે. આવતીકાલે અહીંયાથી થોડુંક રિવિઝન કરીને આગળ જઈશું, બરાબર. તમે લોકો પીડીએફ ની રાહ જોતા છે તો ખૂબ બને એટલે આજે જલ્દી એક વાર થોડું પીડીએફ લખી દે કે જે તમે લોકો વાંચતા હતા, બરાબર છે. ચાલો, બાય.